ખરેખર દાંત કાઢવાથી એ વાત નથી, પણ ક્યાંક આપણે કાચું કપાય છે. મોહન બાપુએ બહુ સરસ વાત કરી કે આપણે ભજન કાયમ બોલી છીએ, ઘણી વાર પ્રોગ્રામમાં તો જઈએ છીએ, પણ જે મત લઈને આપણે બેઠા છીએ ને એની વાણી તો આવતી જ નથી. જો કે એ વાત લેવાની, પણ પછી પણ એક વચ્ચે બીજી વાત કરવા જેવી છે કે અહીંયા તો કોઈ સમાજ, ધર્મ, નાત, જાત એવું કાંઈ છે નહીં, પણ આ બધાને નથી સમજાતું. પણ આપણે કોઈ ક્ષત્રની માલિકા છીએ એટલું તો આપણને સરખું હોવું જોઈએ કે નહીં. જે ક્ષત્રની માલિકા તો બહુ એકદમ નીચેથી વાત કહી દો, પછી આપણે આગળ આવીશું કે જેને આ વિશ્વની અંદર, ભારતમાં નહીં આખા વિશ્વની અંદર શિરોમણી તરીકેનો જો ઇલકાબ મળ્યો હોય એનું નામ આપણે વટાવીએ છીએ. હું તમારી ભેગો છું. આપણી સમાજ જયારે ભેગી થાય ને ત્યારે બધા કહે છે કે અમે રોહિદાસ વંશી છીએ. શું રોહિદાસ આપણે એટલે એ તો કે વંશી તો પછીની વાત છે. ત્યારે આપણે એની વાણીનો વિચાર કર્યો. નામ લઈ છે એમાં નાની વાર્તા હોય, કોકરી સાંભળીને પરચા ચમત્કાર ને એવું કાંઈ છે નહીં. એની વાણી સાંભળો તો તમને ખ્યાલ આવશે. કોઈ કલાકાર ભાઈને આપણે કંઈક કહે રોહિદાસ બાપુની વાણી બોલો તો કેવું બોલશે ખબર છે કે તારો સગો નથી સંસાર ને કાયાનો ગઢ છે કાસો, એ તો બનાવટ છે. એ વાણી જ નથી એની વાણી તો પાવર વાળી છે. આપણને એનો પાવર આવ્યો જ નથી ક્યારે. કેવો પાવર છે એ તમને કહી દઉં. ગુજરાતી ભાષામાં એક પણ વાણી નથી એની. એક વખત એવો પ્રસંગ બનેલો કે તુલસીદાસે એક સાખી લખી, કારણ કે આપણી અંદર કાયરતા પડી છે એટલે મારે આ કહેવું પડે છે. તુલસીદાસે એવી સાખી લખેલી કે તુલસી બ્રાહ્મણ પૂજીએ, ભલે હોય ગુણ જ્ઞાનહીન. એ કે બ્રાહ્મણને જ પગે લાગજો, ભલે ગુણ વગરનો જ્ઞાન વગરનો જેવો હોય એવો, પણ બ્રાહ્મણ મળે એટલે પગે લાગી લેવું. ચરણ ચંડાળ મત પૂજીએ, ભલે હોય ગુણ જ્ઞાન પ્રવીણ. એ કે ચંડાળ એટલે કે નીચી જાતિનો, કેમ નો પગે લાગતા ક્યારેય. મત ગમે એવો જ્ઞાની હોય ને તોય. એ વાત રોહિદાસ બાપુને ખબર પડી. કાશીનગરના ચોકની અંદર 25-50 માણસ ભેગા કરી અને એવું કીધું હતું કે આવડો તુલસીદાસ બોલે છે ખોટું છે કે મારે કોઈ જાતિયારે વાંધો નથી, કોઈ જાતિયારે વાંધો રાખવા જેવો જ નથી, કે જાતિ પોતપોતાની રીતે કામ કરતા જ હોય છે. એટલે રોહિદાસ બાપુ કે છે કે રૈદાસ બ્રાહ્મણ મત પૂજીએ, બ્રાહ્મણ ને પગે લાગતા. એટલે બધા બ્રાહ્મણ ની વાત નથી આમાં. તો કેવી કે છે કે રૈદાસ બ્રાહ્મણ મત પૂજીએ, જો હોય ગુણ જ્ઞાન નહીં, જેનામાં ગુણ નથી જ્ઞાન નથી એવો બ્રાહ્મણ મળે તો પગે લાગતા નહીં. આપણે ઘરે લગ્ન હોય, દાડો હોય, કઈક હોય ને, ભલે દારૂ પીને આવ્યો હોય તો બ્રાહ્મણ વસને સ્વીટ ગયો. કેટલી મૂર્ખાઈ આપણી. રૈદાસ બાપુ આપણો બાપ છે ને બાપ માની લીધો છે. ઈ એમ કે છે કે રૈદાસ બ્રાહ્મણ મત પૂજીએ, જો હોય ગુણ જ્ઞાનહીન, ચરણ ચંડાળ પૂજીએ, ભલે નીચી જાતનો હોય પણ એના ચરણમાં પડી જાય. કેવાના કે જો હોય ગુણ જ્ઞાન પ્રવીણ, જે ગુણવાન છે, જ્ઞાની છે, એમાં જે પાવર વાળો હોય ને એના પગમાં પડજો. હવે આમાં નાચ જાત આવી ગઈ. વાત કેની આવી કે જ્ઞાની ની આવી, એટલે એને પોતાનો પાવર બતાવ્યો છે. કાશીની ભાષામાં કહે છે કે થોથો દિન પસોરો, પસોરો જામે નિજ કન હોય. આપણી એક કાઠિયાવાડી ભાષામાં કહેવત છે આ બાબતથી કે ઢૂંહા નો ધોકાવવા. અને ઢૂંહા ધોકાવી તો શું વળે? આપણે આજ સુધી ઢૂંહા ધોકાવાય એમાં કણ હોય જ નહીં કોઈ. થોથો દિન પસોરો જામે નિજ કન હોય, થોથી કાયા થોથી માયા, થોથા હરિબિન જન્મ ગવાયા. પરમાત્માના નામ સિવાય તમે જે જીવન જીવો છો ને એ બધું તમારું વ્યર્થ છે. કાયા પણ ખોટી છે. ખોટી કેમ છે? જો આપણે ભોગવવી છે છતાંય તમામ પ્રકારનો ભોગવવી છે છતાંય ખોટી. એક દિવસ આપણે બાળક હતા કે નહીં, આપણને હવ તેડી રમાડતા હતા કે નહીં, વાલ કરતા હતા કે નહીં, એનું એ શરીર છે આવડું. આમાં કાંઈ બદલાણું? હવે કોઈ આપણી પડખે બેસે છે? શું બદલાણું આમાં? ખાલી સ્થિતિ ફરી છે. અને એમાંય જતી ઘટપણ આવે, હાવ છેલ્લા શ્વાસા હાલતા હોય
અઠવાડિયું 15 દી ખાટલામાં રહેવાનો વારો હોય તો ભડકાઈ કોઈ નથી ઊભા રહેતા. 2 મિનિટ ઊભા રહીને ભાગવા મળે. ઘરના તો બિચારા ક્યાં જાય, સેવા કરે જ ને. હું બદલાનું આમાં કાંઈ બદલાનું નથી, સ્થિતિ બદલાણી. તો સ્થિતિ બદલાઈ એ સાચું કે ખોટું? થોથી કાયા થોથી માયા થોથા હરિબિન જન્મ ગવાયા થોથા પંડિત થોથી બાની. કાશીનગર પંડિતોની નગરી, એની વસ્તી જો પ્રકાર કરીને બોલતો દી પુરુષ હશે કેવો. અને આપણે એનું નામ લખાવી પાછા આપણે કાયર થઈને બાપુ એ તો કરવું જ પડે ને આવડું, નકર તો આમાં કંઈક થાય. 400-500 વર્ષ 400 વર્ષ થયા છો, 350 થી 400 વર્ષ આ બધું લબસવા અહીં આવ્યા. દાણા જોવાનું, ધૂણું, ડાકલા વગાડવાનું. 400 વર્ષ પહેલાનો કોઈ ઇતિહાસ જ નથી. હોય તો મારી પાસે લાવી જો. આપણા બાપ દાદાઓ જ્યાંથી આવ્યા હોય ત્યાંથી કોઈ લાવ્યા નથી. અહીંયા આવીને બધું ઊભું કર્યું, કારણ કે એવા માણસો સહન કર્યું આપણે, એટલે આપણને એ વળગાડ વળી ગયો. થોથા પંડિત થોથી બાની થોથી હરિબિન સર તમામ. થોથા મંદિર ભોગ વિલાસા. કાશીનગર એટલે મંદિરોનું નગર કહેવાય. હવે ઈ નગરની માલભાઈ ઈ પુરુષ ઉભો રહીને કે આ મંદિરો ખોટા છે એટલે. અને આપણે હજી લાખો રૂપિયા માથે કરી વ્યાજવા લાવીને ઘરે મંદિર બનાવી દીધું. હજી લ્યો કેટલા પૈસા જો છોકરાના ભણાવવામાં ખર્ચ્યા હોત તો. અને આમાંથી કઈ નીકળે નહીં. કબીર સાહેબ જેવો જ્ઞાની પુરુષ કહે છે કે આ બેઠો એ બોલે નહીં, એ ઊભો કે નહીં, આય આ ભૂતો એ હળવળે ને આ ત્રણમાં કેને લાગુ ઉપાય. ચલતા દેવલ ગુજરે. આ તો બધા જેટલા રહીએ ને એટલા, ભલે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, એ તો એની સ્થિતિ છે એ અજ્ઞાનતાની. પણ એમાં જે બેઠો છે એ થોડો અજ્ઞાની છે કઈ, એ તો એ જેમ છે એમ છે. ખામી ક્યાં આવી છે કે આપણે પહેલા જૂના જમાનામાં લાઈટ નહોતી.